એજ્યુકેટ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોશું નવું મંત્રીમંડળ 2025માં જે નવા બદલાયેલા મંત્રીઓ છે તેમના વિશે જોશું. તો શરૂ કરીએ. અને આ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. બધી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ MCQ છે. તો વિડીયો અંત સુધી જુઓ અને ધ્યાનપૂર્વક જુઓ. જોઈએ વિડીયો. ભારતના વર્તમાન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી કોણ છે? તો આવી રીતે 4 ઓપ્શન હોય છે. તો એમાંથી તમારે જવાબ આપવાનો છે. અમિત શાહ છે અત્યારના વર્તમાન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી. ભારતના હાલના રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી કોણ છે? તો એ છે નીતિશ જયરામ ગડકરી. એમનો ફોટો પણ છે, તો ફોટા સાથે યાદ રાખો. ભારતના હાલના આરોગ્ય પરિવાર કલ્યાણ રસાયણ અને ખાતર મંત્રી કોણ છે? તેઓ છે જેપી નડ્ડા. ભારતના વર્તમાન વિદેશ મંત્રી કોણ છે? તો વિદેશ મંત્રી છે એસ જયશંકર. ભારતના વર્તમાન નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી કોણ છે? નિર્મલા સીતારમણ છે. ભારતના વર્તમાન ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને નવીનીકરણીય ઉર્જા મંત્રી કોણ છે? પ્રહલાદ જોશી છે. ભારતના વર્તમાન કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ છે. ભારતના વર્તમાન ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી કોણ છે? ચિરાગ પાસવાન છે. આ એમનો ફોટો છે, ફોટા સહિત યાદ રાખો. ભારતના વર્તમાન સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી કોણ છે? ડોક્ટર વિરેન્દ્ર ખટીક છે. ભારતના આવાસ, ઉર્જા અને શહેરી બાબતોના વર્તમાન મંત્રી કોણ છે? મનોહરલાલ ખટ્ટર છે. ભારતના હાલના ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી કોણ છે? HD કુમારસ્વામી છે. ભારતના વર્તમાન મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે? અન્નપૂર્ણા દેવી છે. ભારતના હાલના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી કોણ છે? ભૂપેન્દ્ર યાદવ છે. ભારતના વર્તમાન રેલવે, માહિતી પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ છે. ભારતના વર્તમાન પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને સ્ટીલ મંત્રી કોણ છે? હરદીપસિંહ પુરી છે. ભારતના વર્તમાન સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કોણ છે? કિરણ રિજિજુ છે. ભારતના વર્તમાન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે? પિયુષસિંહ ગોયલ છે. આમાં એવી રીતે પણ પ્રશ્ન બને કે પિયુષસિંહ ગોયલ પાસે શું એમની પાસે કયો મંત્રીપદ છે? એ શેના મંત્રી છે? તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તેમની પાસે છે. ભારતના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન છે. ભારતના વર્તમાન પંચાયતી રાજ, પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી કોણ છે? રાજીવ રંજન છે. ભારતના વર્તમાન જલશક્તિ મંત્રી કોણ છે? CR પાટીલ છે. જલશક્તિ મંત્રી CR પાટીલ છે. ભારતના હાલના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી કોણ છે? જીતનરામ માંઝી છે. ભારતના હાલના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી કોણ છે? સર્બાનંદ સોનોવાલ છે. ભારતના વર્તમાન નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? તો કે રામમોહન નાયડુ એ ભારતના હાલના નાગરિક ઉડ્ડયન મંત્રી છે. ભારતના આદિજાતિ બાબતોના વર્તમાન મંત્રી કોણ છે? જુએલ ઓરમ છે. જુએલ ઓરમ એ ભારતના આદિજાતિ બાબતોના મંત્રી છે. ભારતના વર્તમાન ટેક્સટાઇલ મંત્રી કોણ છે? ગિરિરાજસિંહ છે. ભારતના પૂર્વોત્તર ક્ષેત્રના વર્તમાન સંચાર અને વિકાસ મંત્રી કોણ છે? જ્યોતિરાદિત્ય સિંધિયા છે. ભારતના વર્તમાન પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી કોણ છે? ગજેન્દ્રસિંહ શેખાવત છે.
ભારતના હાલના શ્રમ અને રોજગાર યુવા મંત્રી કોણ છે? મનસુખ માંડવિયા છે. ભારતના હાલના કોલસા અને ખાણ મંત્રી કોણ છે? જી કિશન રેડ્ડી છે, કોલસા અને ખાણ મંત્રી. 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? ભર્તુહરી મહતાબની. 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર ભર્તુહરી મહતાબ. ભારતની લોકસભામાં વિપક્ષના વર્તમાન નેતા કોણ છે? રાહુલ ગાંધી છે. એમની પાસે કયો હોદ્દો છે? તો વિપક્ષના નેતા છે. ભારતની લોકસભાના વર્તમાન એટલે કે 18મી લોકસભાના સ્પીકર કોણ છે? ઓમ બિરલા છે. અને એના વિશે જોઈએ તો ભારતના પ્રથમ લોકસભાના સ્પીકર હતા ગણેશ વાસુદેવ માવળંકર. અને લોકસભાનો મત વિસ્તાર છે કોટા, રાજસ્થાન, ઓમ બિરલાનો. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ છે. તેઓ ભારતના રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ આદિવાસી મહિલા છે. તે 64 વર્ષની વયે ભારતના રાષ્ટ્રપતિ બનનાર સૌથી નાની વ્યક્તિ છે. ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કોણ છે? જગદીપ ધનખડ છે. કલમ 63 મુજબ ભારતના ઉપરાષ્ટ્રપતિ હોય છે. અને ભારતના ઉપરાષ્ટ્રપતિ કયા પદના અધ્યક્ષ છે? તો એ રાજ્યસભાના. ભારતના વર્તમાન વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદી છે. એમની પાસે આવેલા મંત્રાલયો જોઈએ તો કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઉર્જા વિભાગ, અવકાશ વિભાગ, તમામ મુખ્ય નીતિ વિષયક બાબતો અને તે તમામ વિભાગો જે અન્ય કોઈ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી તે બધા મંત્રાલયો નરેન્દ્ર મોદી પાસે હોય છે. અને તે આપણા ભારતના વર્તમાન વડાપ્રધાન છે. ભારતના વર્તમાન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી કોણ છે? રાજનાથ સિંહ છે. અને એમનો સંસદીય મતવિસ્તાર છે લખનૌ, યુપી. રાજ્યમંત્રી જોઈએ હવે જેમની પાસે સ્વતંત્ર હવાલો હોય છે. શ્રી રામ ઇન્દ્રજીત સિંહ, એમની પાસે કયા કયા મંત્રાલયો છે? તો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય અને આયોજન મંત્રાલય છે. અને આ છે શ્રી રાવ ઇન્દ્રજીત સિંહ છે. જોઈએ આગળ. શ્રી અર્જુન રામ મેઘવાલ પાસે કયો મંત્રાલય છે? તો કાયદા અને ન્યાય. શ્રી જયંત ચૌધરી પાસે કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય છે. ડૉક્ટર જીતેન્દ્ર સિંહ પાસે કયો મંત્રાલય છે? તો વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એમની પાસે છે. શ્રી જાદવ પ્રતાપરાવ ગણપતરાવ પાસે કયો મંત્રાલય છે? તો આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ હોમિયોપેથી, આયુષ મંત્રાલય છે તેમની પાસે. તો આ હતો વિડીયો. હવે જોઈએ ટેસ્ટના પ્રશ્નો એ વિડીયોમાંથી જ હોય છે. તો જોઈએ. પહેલો પ્રશ્ન છે ભારતના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે? બીજો પ્રશ્ન છે ભારતના વર્તમાન નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી કોણ છે? આ બંને પ્રશ્નોના જવાબ તમારે કમેન્ટમાં આપવાના છે અને જરૂરથી કમેન્ટ આપજો જેથી તમને ખબર પડે કે કેટલા યાદ રહ્યા છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો અને શેર કરો. જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા ઘણા બધા વિડીયો જોવા માટે ચેનલ પર જઈને વિઝિટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.